નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભચાઉમાં તલાટીની કચેરીમાં આગ લાગતા જૂના રેકર્ડ બળીને ખાખ થઈ ગયા। જૂના રેકર્ડ બળી જવાથી અનેક અરજદારોને ભારે મુશ્કેલી પડી શકે છે। આગ કેમ લાગી તેની ઊંડાણપૂર્વક તપાસ થાય તેવું લોકોએ જણાવ્યું। ભચાઉમાં સીમ તલાટીની કચેરીમાં ગત રાત્રિના સમયે આગનો બનાવ બન્યો હતો, જેમાં જમીનને લગતા જરૂરી કાગળો બળીને ખાખ થયા હતા, જ્યારે નવા રેકર્ડ બાજુની કચેરીમાં હોતા બચી ગયા હતા। મધરાતે લાગેલી આગ પર પાલિકાની ફાયર ફાઇટર ટીમે 7 કલાક સુધી પાણીનો મારો ચલાવી અગનજવાળાઓ કાબૂમાં લીધી હતી। આ બનાવમાં દસ્તાવેજી કાગળો બળી જતા ખેડૂત ખાતેદારો અને અન્ય લોકોને મોટી મુશ્કેલી ઊભી થશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું। આગના બનાવની જાણ લોકો દ્વારા સુધરાઈના અગ્નિશમન દળને કરાતા ટુકડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર ફાઇટરના પ્રવીણ દાફડાએ વિગતો આપતા જણાવ્યું હતું કે રાત્રે 1:30 વાગ્યા બાદ આગમાં સરકારી રેકર્ડ સળગી રહ્યો હતો। પ્રથમ તેને બચાવવાની કોશિશ કરવામાં આવી, પરંતુ આગે મોટું રૂપ ધારણ કર્યું હતું। 12,000 લીટર જેટલા પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબૂમાં આવી હતી। આ બાબતે સીમ તલાટી મહિપતસિંહ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મોટાભાગનો વર્ષો જૂનો રેકર્ડ સળગી ગયો હતો। નવો રેકોર્ડ બાજુની તલાટી કચેરીના અન્ય રૂમમાં રાખવામાં આવેલો હોવાથી બચી ગયો છે, પરંતુ 50 વર્ષ સુધીનો જૂનો રેકોર્ડ ખાખ થયો છે। લગ્નમાં ફોડાયેલા ફટાકડાનો તડકો ઉડીને કચેરીની બારીમાં અંદર પડતા આગનો બનાવ બન્યો હોવાનું તેમણે જણાવ્યું હતું। આગના બનાવને લઈને લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું હતું કે ભચાઉ અને નજીકના વિસ્તારોમાં જમીનોના ભાવ ભડકે બળી રહ્યા છે, ત્યારે કોઈએ પોતાનો મનસૂબો પાર પાડવા જાણી જોઈને આગ લગાડી હોય તો નવાઈ નહીં। એવી પણ ચર્ચા છે કે સરકારી કચેરીઓમાં આમ પણ ભ્રષ્ટાચાર ખૂબ માત્રામાં ફૂલ્યો ફાલ્યો છે, ત્યારે સીમ તલાટી કચેરીમાં લાગેલી આગના બનાવની તપાસ યોગ્ય રીતે થાય તે પણ જરૂરી છે। દર્શક મિત્રો, આજે તારીખ 11 માર્ચ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।